વાહ એ મારા સબસ્ક્રાઇબર જાય રહ્યા ભાઈ પહોંચી ગયા ખરા હો ઘરે. હલો મિત્રો, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગની અંદર. અને ભાઈ આજે તો આપણે ઘરની બાજુ લગાવવાની કે બેઠી ઓલી રહી ને બાજુ લગાવવાની આમ રહી મતલબ રહ્યું ને એ ભાઈ આવે છે અને એમને મને ફોન કર્યો હતો કે હું પારા જોડાવું, તમે મને લેવા આવજો. હજુ તો એરિયાની અહીંયા નીકળી જશે એટલે હું કોમી અને અશોક 3 જણા લેવા જઈએ. ઓલા કન સામે ઉભા રહેશે ભાઈ. આ કન અમારે મસ્તી કનો રસ્તો કેવો સીધો લાંબો લાંબો હે ને. અને ભાઈ આ કર્યો ને બધા કાઢ્યા રહ્યા ને આ કન પાર ઉપર આવીને બેઠા. ઓલો ગામનો ચોરો કેમ હોય એને બધા મસ્તી કના બેઠા આ કન પાર ઉપર. હે મારા સબસ્ક્રાઇબર જાય રહ્યા ચા મેલેડીમાં એવું હે રણમાં. હા લે ના બસ જાતા હો ભાઈ. મારા વિડીયો જુએ હો ભાઈ. હું તો રહ્યો ને આ કણ વાટ જોઈને બહુ ઓલા આવે ને તો સારું ચાલ ભાઈ. બોલો ના બેને નકરી મસ્કરી હુજે સમજે ને, નકરી મસ્કરી ભાઈ. આ કર્યો ને 2 રસ્તા, એક રસ્તો આ હે એક રસ્તો આ બાજુ હો. ગમે એક રસ્તે આવશે ખરા ભાઈ. ખાલી યાદ સાયકલ કેવી આકે ખબર હે વાહ ભાઈ. પહેલી વખત આવડી સાયકલ હાકી હો મેં. મારવાની બ્રેક માર પાછળની એક બાઈક આવ્યું ઈ જ લાગે સક્સેસફુલી ભાઈ. ઈ કાકા તો રહ્યો ને મને મૂકીને આગળ જતા રહ્યા. ચાઈ ગયા એવું બા મને ફોન કરશે હોય ભાઈ. પહોંચી ગયા ખરા હો ઘરે. બધો સામાન લઈને પહોંચી ગયા ગાઈસ. અત્યારે રહ્યો ને ઘરે આપણે પહોંચી ગયા અને એને એક બારી તો ફીટે કરી નાખે, મતલબ એક બારી પેલા જોઈ લો. અને નહીં તને ઓલમને પૂછ્યું તારું નામ શું, તારું નામ શું કીધું તે ભાઈ? આજે ને ઓલમને પૂછ્યું ને મિસ્ત્રી મતલબ હમુક કરવા વાળે તો શું નામ? કોમે બેન નામ હે, કોમલ નહીં કોમે બેન નામ હે મારું. અને અત્યારે ભાઈ ને આ બાજુ તો બારી ફીટે કરી નાખ્યો. કેટલો બધો ભાઈ આ સામાન અંજો ગાઈસ. હવે ને આરી બારી લગાવવાની છે. આની અંદર ચાના માપ લેતા હતા બારીનું ઘસાઈ કરી અને હવે રિવેટ ને એવું લગાવશે જોયું ભાઈ. હવે આપણે ફાઇનલી આપણા મકાનના દરવાજાના નહીં બારીઓના દરવાજા સોરી બારીઓના દરવાજા ફાઇનલી નાખી દીધા. હજુ તો આની અંદર ને કલરનું નામ છે કઈ કેવું કીધું, કન્ફ્યુઝન વાળું નામ કીધું હતું તોય ભાઈ ભૂલી જ ગયો. મેં વોટ્સઅપમાં લખી નાખ્યું એમ તો એમ કે હવે ભાઈ ને કંઈ પણ નાગ હે વેસી હે કાન ખજૂરા પૈડોતરા કંઈ પણ હવે આવી ના શકે એમ કે બાયણે વખી જાય. એટલે કિરણ ખાવાનું કેટલી વાર તમારે ભૂખ લાગી છે? ખાઈ જો ખાઈ લું લા ખાઈ જો આવડે ભાઈ. હવે નું શેષ અમુક યાર જીભ ચલી જાય. છેલ્લા દિવસે વ્લોગ નહીં બનાવતો ને એકદમ બનાવું ના બનાવું એમ એકદમ આમ બોલવામાં આમ જીભ ચલી જાય કે બેટા સ્પીડમાં બોલો જોઈએ. એટલે તો કિરણ બનો મરચા મસ્ત તરી હો સમજો ખાલી. અને શાક તો આજ દાળ બનાવી હો, શાક નહીં દાળ હો. ગાઈસ અત્યારે અમે છે ને કોમલને ખીચવાડીએ કેમ કરીને અમે અલગ અલગ રૂમ રાખીએ. મેં હું ઠેઠા બેઠો ખબર ઠેઠ ઘરના ખૂણામાં જ રાખે. તારું ચારું એ ઉપર તો ચડી કોને નહીં એ તો તારું કરવાનું આવે. એ ઓલી જઈ કિરણ હવે મજા આવશે. ચાલો જઈએ. એટલે કોમને ના સારું કરે અંદર ભાઈ. હવે આપણે ફાઇનલી કોમેનું ઘર તૈયાર થઈ ગયું. પણ આઈને આવાજ તને શું આગળ ઘરમાં કરી નાખે આગળ તો હું આહીને જતો રહું. વાખી જ નથી દીધું ને આને જોત કરીને પૂરી જ નહીં જઈએ ને આપણે. હે લે ખોલ અંજુ લે ખોલ લે અંજુ લે ખોલ લે અંજુ. હા કીધું પૂરી દીધા તાન રહી લે તું એ તાર અંજુ લે પૂરી દીધા તાન રહ્યા.
લા નીકળી ગયા તમે લ્યો ભાઈ હું તમને કહેતો તો કર્યું ને અત્યારે કઈ સામાન છે નહીં ખાલી આમ જોઈ લો કડમાં ચલો સામાન આવી ગયો એમ કહું હજુ તો રહ્યો ને થોડોક જ સામાન ખાલી માનો આટલો છે જો આટલો સામાન આવશે પા તો રહે ને ઓલો કરમેન હું હરો હાર જ કરે હે લે પપ્પા નહીં લેતા ગાય શું રહ્યો ને નહીં આવતો રહ્યો ને અત્યારે નાતા નાતા બાસ આવતી હતી કેમ કર્યું કિરણ પણ મરચા તરફ ખાલી બાસ જતો ના બાસ નું મરચા હતો ના પણ બફાય તો હાલ લાગે ભાઈ હજુ રહ્યો ને મરચા બનતા વાર લાગશે એટલે પેલા રહ્યો ને મરચા બની જાય नहीं अबे यार मैं बताना नहीं चाहता था मरचा चलो खाવાનું થઈ ગયું ભાઈ હવે ખાઈ લેતે હે પહેલા ભાઈ અમારે નો આપણો અંગે પોપટ થઈ જાય તો હું આમ કે નામ કરવો જોઈએ મરચા બધા વાંધા થઈ જાય પણ બચી ગયા અને ભાઈ અત્યારે તમે આ સુધી વ્લોગ જોયો હોય ને તો કપડા ચેન્જિંગ થઈ જશે કેમ કે મેં અત્યાર સુધી મેં તમને અત્યારે વ્લોગ બતાવ્યો છે પાછળ જેમ કે ઘરનું કોમી અંગત મસ્કરી એ વ્લોગ રહ્યો ને આજથી 3-4 દિવસ પહેલાનો છે એટલે ભાઈ હું તમારા અંગત કોઈ ગેમ નહીં રમતો આમાં કેવું હતું ભાઈ ખબર હે વચમાં મેરો અને વગેરે વગેરે ઘણું બધું આવી ગયું હતું મેરો 15મી ઓગસ્ટ આવી ગઈ હતી એટલે મેં રહ્યું ને ઈની દિવસે વ્લોગ નાખી દીધા હતા કે બેઠી એટલે લોકોને એવું લાગે કે આ બહુ જૂના વ્લોગ નહીં અને પછી આ મેં વ્લોગ રહ્યો ને થોડોક લેટ પડી ગયો હતો એટલે જે અત્યારે તમે વ્લોગ જોયો ને એ 2 થી 3 દિવસ થોડોક લેટ હતો એટલે આઈ હોપ કે તમને પસંદ આવી ગયો છે અને ભાઈ આજે જો ને આપણે દશામાનું મંડળ રમવા માટે આવ્યા મંડળ દશામાનું હોય અથવા મેલેડી માતાજીનું હોય કંઈ ખબર નથી કેમ કે જ્યારે પોસ્ટર લગાવતા હતા ને ત્યારે હું ખાલી જોવા ગયો હતો પછી કંઈ ખબર નહીં કયા માતાજીનું હોય એટલે મારે જો ને હજુ એનો પણ વ્લોગ બનાવવાનો હોય અને આ વ્લોગને હું આજ અંત કરી દઈશ અને એ વ્લોગને આપણે આવતો રહ્યો ને 2-3 દિવસ લાગશે કેમ કે આજનો વ્લોગ રહ્યો ને 2-3 દિવસ લેટ જ આવશે કોઈ બી વ્લોગ કે બેઠી તો આઈ હોપ કે વ્લોગ તમને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો તો લાઈક કરજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો મળીશું તમને નેક્સ્ટ વિડીયોમાં જો શું કહેવાય યાર ભૂલી ગયો ડાયલોગ પસંદ લાઈક કરજો શેર કરજો મળીશું તમને નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સર ફોર વોચિંગ બાય શું ડાયલોગ ભૂલી ગયો ના ભાઈ